હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં જનતા આકરી ગરમીથી ત્રસ્ત, રસ્તા સુમસામ, ઠંડા પીણાની રેકડીઓ પર ભીડ। સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છેલ્લા 2-3 દિવસથી ફરી તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે। તેના કારણે લોકો ગરમીથી ત્રસ્ત બની ગયા છે અને શહેરની બજારોમાં બપોર બાદ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી તાપમાનનો પારો અંદાજે 41 થી 44 ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન તેમજ પશુ પક્ષીઓ પર તેની અસર જોવા મળી રહી છે। તેમજ અસહ્ય ગરમીના કારણે શહેરના બજારોમાં બપોર બાદ લોકોની અવરજવર નહિવત જોવા મળી હતી અને રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા હતા। તેમજ ગરમીથી રાહત મળે તે માટે લોકો લીંબુ શરબત, શેરડીનો રસ, ઠંડા પીણા, જ્યુસ વગેરે પીતા નજરે પડ્યા હતા। જ્યારે બીજી બાજુ હીટવેવની આગાહીને ધ્યાને લઈ તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત કરી બિનજરૂરી ગરમીમાં બપોરના સમયે બહાર નહીં નીકળવા, વધુ પાણી પીવા અને કોટન તેમજ શરીર સંપૂર્ણપણે ઢંકાઈ જાય તેવા વસ્ત્રો પહેરીને બહાર નીકળવાની અપીલ કરી હતી અને સામાન્ય હીટવેવની પણ અસર જણાઈ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડૉક્ટરનો સંપર્ક કરવા તાકીદ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં શરૂઆતમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાતા લોકોએ રાહત અનુભવી હતી। પરંતુ ફરી સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી જતા ઝાલાવાડવાસીઓ ગરમીથી ત્રસ્ત બન્યા છે।